આવાસે પહોંચ્યો, નજીકમાં જ હતો, નિવાસે પહોંચ્યો, ધ્યાનનો સમય થઈ ગયો હતો, ધ્યાનમાં બેસી ગયો, ધ્યાન એકદમ શરૂ થઈ ગયું. આમાં તો મનોભાવ હોય તેવું ધ્યાન દેખાય છે. મને એની અંદર ભગવાન વિશ્વામિત્ર, ભગવાન લકુલીશ ઇત્યાદિ જે કંઈ મને એમાં દર્શન થયું અને એમાંથી મને પ્રેરણા મળી કે આ તીર્થનો ઉદ્ધાર કર. એ સાથે મેં પણ અંદરથી જાણે એમ કહ્યું કે હું લંગોટી વાળો છું, પૈસાની મેં તમન્ના કરી નથી, ધનવાનો સામે મેં જોયું નથી, નમ્રતા મારા સ્વભાવમાં નથી, મૂળથી જ ઘણો અભિમાની છું અને એવો માણસ આવું કામ લે તેનું કાર્ય જ નથી. જે અતિશય નમ્ર બને, સામાના ખાસડા ખાઈ શકે, સામાની ગાળો ખાઈ શકે, તે જ માણસ આવું કાર્ય કરી શકે. મારા જેવો કોઈ અભિમાની માણસ હોય તે આવું કાર્ય ન કરી શકે. પણ છતાં દૈવી પ્રેરણા જેવું લાગ્યું એટલે મેં કહ્યું કે હું આપના બળથી આ કાર્ય કરી શકું, આપનો પટાવાળો બની શકું. શ્રદ્ધા તો છે કે આવી દિવ્ય પ્રેરણા, આવું ભવ્ય કામ કોઈ દિવસ મારા જેવા સામાન્ય માણસથી થઈ શકે જ નહીં અને આપ એવી પ્રેરણા આપો જ નહીં, એટલે આપના બળથી જ આ કાર્ય થવાનું છે એવો મારો વિશ્વાસ છે. અને તે જ રાત્રે કંઈ નિશ્ચયો થયા અને એ નિશ્ચયો જ આજે વ્યાપક રૂપમાં થતા ગયા છે. ભગવાનની કૃપાથી અત્યારે મંદિર બંધાઈ રહ્યું છે. એકાદ વર્ષમાં એ પૂર્ણ થઈ જશે એવું લાગે છે અને તે પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તમારામાંથી જેને કોઈને અનુકૂળતા હોય તે બધા ત્યાં આવજો. એની વર્તમાન પત્રોમાં અમે જાહેરાત પણ કરીશું. એ તો મહાતીર્થ છે, એટલું મહાન તીર્થ છે કે સાચે સાચ એમ હું એમ કહું કે જેમ આપણે ત્યાં ભારતમાં એક હીરો છે તેને આપણે કોહિનૂર હીરો કહીએ છીએ, એવું જો કોઈ તીર્થ હોય તો એક આ તીર્થ છે. કોઈ કહેશે કે સ્વામીજી મહારાજ આપ અતિશયોક્તિ નથી કરતા, શું બીજા તીર્થો નથી, કાશી નથી, ગોકુલ મથુરા નથી? એ બધા તીર્થો છે, કારણ કે ત્યાં તેવા તેવા પુરુષો થયા છે. તીર્થ કોઈ સામાન્ય માણસ નથી બનાવતો, અવતાર બનાવે છે. આ શિવનો અવતાર ગણાય છે. ભગવાન લકુલીશ બધા પુરાણોમાંથી ઉકેલીને જોઈ શકો છો. એમને 28મો શિવનો અવતાર માનવામાં આવ્યો. એમને આદ્ય શિવાચાર્ય થયા છે. આ શૈવ ધર્મનો પ્રચાર કરનારા એ સૌથી પહેલા આચાર્ય એ થયા છે. જો કે તે પહેલા એ થયા હશે, પણ વ્યવસ્થિત રીતથી આ છેલ્લા વર્ષોની અંદર ભગવાન લકુલીશ થયા છે. આવું એક મહાન તીર્થ છે કે જ્યાં મોટા મોટા વિદ્યાપીઠો હતા, જ્યાં મોટી વિદ્યાપીઠ હતી અને જ્યાં યોગીઓ તપ કરતા હતા. હું એક એવું સ્વપ્ન સાકાર કરવા ઈચ્છું છું. સોસાયટી તમારા માટે સોસાયટી નથી બનાવતો, આ તો એ સોસાયટી આધ્યાત્મિક માણસ માટે બનાવું છું કે જે સંસારમાંથી ત્રાસી ગયા હોય, જેમને સંસારમાંથી છૂટવું હોય છૂટો. પણ આ જગ્યા એવી નથી કે રોટલા મફત મળે. તમને રોટલા મફત મેં ખાધા નથી અને કોઈ ખાય મને ગમતું પણ નથી. હું એને માનતો જ નથી. એ સાધુ છે જેને સમાજ ઊંચો કરે છે, જેને સમાજ ઊંચો કરે છે એ એમ ફૂલાતો હોય કે હું કાષાય વસ્ત્રધારી છું, સંન્યાસી છું, આ બધાનો આચાર્ય છું. જા જા, તારી વાત તુચ્છ છે. તું બધાની સેવા કરે, જયારે એ તને સ્વામી માને ત્યારે તું ખરેખર સ્વામી છે. તે પહેલા તો એવું અભિમાન ખોટું અભિમાન છે. કાષાય વસ્ત્રથી કોઈ સાધુ નથી બની શકતું. એનું ઉત્તમ આચાર જોઈએ, ઉત્તમ વ્યવહાર જોઈએ, ઉત્તમ વિચારો જોઈએ અને જીવન બનવું જોઈએ. આજે હું કોઈ એક મહાન પુરુષની સ્પર્ધા કરવા જાઉં, ખોટી વાત. એવું જીવન બને ત્યારે તે છું, તે સિવાય નહીં. સામાન્ય માણસો તો કામ થઈ જાય તો ભગવાન પણ કહી દે, બાપુ પણ કહે, કાકા પણ કહે, દાદા પણ કહે, બધું કહે. પણ એ નહીં, કોઈ યોગ્ય વસ્તુથી થવું. મારું તો આ તમને મેં થોડોક પરિચય આપ્યો, પણ આમાં બહુ મોટું કામ કરવાનું નથી. આહુતિ માત્ર એકલી દ્રવ્યની આપવાની છે. આહુતિ બીજી એક આપી શકાય, શ્રમની. તમે જો શક્તિ સંપન્ન હો તો થોડા માણસોને એ કાર્યમાં જોડો. 250 તમે આપ્યા બરાબર છે. તમારી 250 જ આપવાની શક્તિ હોય તો તે બરાબર છે. પરંતુ તમે બીજાઓ જે તમારા વર્તુળના હોય
તેમની પાસેથી એ રકમો મેળવી શકો છો. આ તો એક શૃંખલા બનાવવી જોઈએ, આંકડ બનાવવી જોઈએ કે જેમાંથી જેમ દીવામાંથી દીવો પ્રગટે છે તેમ તમને એક સદભાવના જાગી, તમે એ બીજામાં સદભાવના જગાડો. આવી બધી ભાવના આપણામાં નહીં થાય તો આપણે ખરેખર આર્ય નહીં રહીએ. આપણામાં આજે જે સંસ્કારો છે એ સંસ્કારો આજે નગરમાં રહેવાથી થયા છે. આજનું શિક્ષણ ખરેખર એ શિક્ષણ નથી, એ તો ભાખરીનું ભણતર છે. એ ધર્મ ન શીખવાડે, એ આપણને માણસ ન બનાવે, પશુમાંથી આપણને માનવ ન બનાવે. આપણે તો માનવથી પણ ઊંચું બનવું છે, દેવ બનવું છે. એવા બનવું હોય તો આ દ્રવ્યની આહુતિ તો સામાન્ય વાત છે, એ કઈ બહુ મોટી વાત નથી. ભાઈ રમેશચંદ્ર મોદીએ મારી સામે જયારે એક યોજના રજૂ કરી ત્યારે ખરેખર મને આશ્ચર્ય થયું કે એનો એ વિષય છે. એને મેં કહ્યું કે બાપુજી કોઈના પૈસા આપણે લઈએ નહીં ને માત્ર વ્યાજ આપણને એ આપે તો એ કાર્ય આપણું થઈ જાય. હવે આવું સામાન્ય કાર્ય કરવાનું હોય તો હું ધારું છું કે આપણે બધા સામટા મળીને કરીએ તો થાય, પરંતુ એમાં ભાવના ઘણી ઊંચી હોવી જોઈએ. માત્ર સેવા ભાવના હોવી જોઈએ. અમે કામ કરીએ છીએ, અમે કામ કર્યું છે, એ બધી ખોટી વાત છે. એ તો ભગવાનની ઈચ્છાથી થાય છે. બસ આના સિવાય વધારે મારે કંઈ કહેવાનું નથી. હવે શિષ્ય શિષ્યાઓને અંગત બે શબ્દો કહું છું. આજે મારે તમારા સમક્ષ વિવશ બની એક નિર્ણય પ્રદર્શિત કરવો પડે છે કે મેં 12 વર્ષના મૌન વ્રતની સમાપ્તિના પ્રસંગે વર્ષમાં માત્ર 5 વાર વ્યાસપીઠ પર બોલીશ એવો જે નિર્ણય ઘોષિત કર્યો હતો તે મને અત્યંત મૂંઝવનારો થઈ પડ્યો છે. આથી જ મારે નૂતન નિર્ણય કરવો પડ્યો છે. હવે હું નિર્બીજ સમાધિ સિદ્ધ થયા પછી જ બોલીશ. સતત બોલીશ કે માત્ર પ્રવચન પૂરતું જ બોલીશ તે વાતની સ્પષ્ટતા અત્યારે ન કરું તે જ ઉચિત છે. જો કે એ પણ સત્ય છે કે આજે મને લેખો અથવા ગ્રંથો લખવા ગમતા નથી. છતાં વિશ્રાંતિના સમયમાં અનુભવ ચિંતન અથવા તત્વ ચિંતન કરવાની ભાવનાથી જ લેખન પ્રવૃત્તિ કરું છું. હવે પછીના ઉત્સવોમાં હું પ્રવચન લખી આપીશ. તેને હું સ્વયં નહીં વાંચું, કોઈ યોગ્ય વ્યક્તિ વાંચી જશે. હવે હું કોઈને પણ સંન્યસ્ત દીક્ષા નહીં આપું, ગૃહસ્થોને મંત્ર દીક્ષા પણ નહીં આપું, તેમજ ધ્યાન શિબિર ભરવાની ઈચ્છા નથી કે શક્તિપાતની દીક્ષા પણ કોઈને આપવાની ઈચ્છા નથી. હવે આ બધી પ્રવૃત્તિઓથી હું નિવૃત્ત થઈ જવા ઈચ્છું છું. ચિરંજીવી રાજર્ષિ મુનિ પર મારો સ્વાભાવિક સ્નેહ છે. તેને હું આજ્ઞા નથી કરતો, પરંતુ જો તેને ઉચિત લાગે તો તે મારી ત્યાગેલી પ્રવૃત્તિઓને સેવા માની સ્વીકારે. અમે સંન્યાસીઓ સમાજનું અન્ન જમીએ છીએ, તેની પાસેથી અનેક પ્રકારની સેવાઓ પણ લઈએ છીએ. એટલે કૃતજ્ઞતાના સંરક્ષણ અર્થે પણ સમાજ સેવા કરવી જોઈએ. પત્ર વ્યવહારથી પણ હું ઘણો મૂંઝાઈ જાઉં છું. ગત જન્મતિથિના ઉત્સવ પર મેં સર્વને કહ્યું હતું મારા પર પત્ર લખશો જ નહીં, અને જો લખો તો ઉત્તરની આશા રાખશો નહીં. છતાં મારે નામે અસંખ્ય પત્રો આવતા જ રહે છે. જો પત્ર લખવો જ પડે તો શ્રીયુત રમણભાઈ હીરાભાઈ પટેલ, ઠેકાણું જીનમાં કાયવરોણ લખજો. તે જ તમને ઘટતો ઉત્તર આપશે. મારા નામે મની ઓર્ડર ન મોકલશો, મારા નામનો ચેક ન મોકલશો. તીર્થ સેવા સમાજના દાનો કે ભેટો સીધા કાર્યાલયના સરનામે જ મોકલજો. વચમાં મને ન રાખશો. દેશી મહિનાના છેલ્લા રવિવારે જ દર્શને આવજો. જો વચમાં આવવું હોય તો સવારના 6:30 થી 7:30 સમયમાં જ આવજો. તે સમયમાં કોઈ મને પ્રશ્ન ન પૂછશો. પ્રવાસથી મારી સાધનામાં અતિશય વિક્ષેપ થાય છે. તેથી મારો પ્રવાસ ન છૂટકે જ ગોઠવજો, અને તે વર્ષમાં સીમિત સંખ્યામાં. આશ્રમના વ્યવસ્થાપકોને પણ સૂચવું છું કે 10 વાગે ભોજનના સમયે નક્કી કરેલી 2 જ વ્યક્તિઓ ઉપર આવે.
બીજું કોઈ જ નહીં. બપોરે ઉકાળાના વખતે પણ નક્કી કરેલી 2 જ વ્યક્તિઓ મેળા પર આવે, બીજું કોઈ નહીં. તીર્થ સેવા સમાજની કોઈ મહત્વની ચર્ચા કરવાની હોય તો મારી પાસેથી અગાઉ સમય માગી લેવો અને થોડી મિનિટમાં કાર્ય પૂરું કરી નાખવું. આટલી વ્યવસ્થા કરી આપશો તો હું અત્યંત પ્રસન્ન થઈશ. આ આજ્ઞાઓ નથી, મારી સ્નેહભરી વિનંતી છે આપને. આપ બધા મારા નિકટના બાળકો છો અને તમે મારા પર જે બધા ઉપકારો કર્યા છે તેનું તો હું વર્ણન ન જ કરી શકું, પરંતુ સદાય તમે મને પિતા માન્યો છે એટલે મેં એ પિતાપણું ભોગવ્યું છે. મને જ્યાં જ્યાં વધારે પડતી અડચણ પડે છે ત્યાં ત્યાં જ મેં તમને કંઈક કહ્યું છે. મને ખૂબ જ એકાંતમાં રહેવાની ઈચ્છા છે. આ કાયાવરોહણ તીર્થ સેવા સમાજનું કામ પકડ્યું છે એટલે મારાથી કોઈ દૂર એકાંતમાં ચાલ્યા જવાતું નથી. કારણ કે ચાલ્યો જઉં તો તમને બધાને દુઃખ થાય કે બાપુજી આવો મોટો હિમાલય અમારા માથા પર મૂકીને ચાલ્યા ગયા. પરંતુ એટલું માનજો કે હું સાચા સંતનો બેટો છું. કાર્યની ભૂમિ પર જ ઉભો રહેવાનો છું. હાર વિજય એ જુદો પ્રશ્ન છે. હું ત્યાંથી હટીશ નહીં, મરતા સુધી હટીશ નહીં. હવે અંતમાં એક આશીર્વાદ નો શ્લોક ગાઈને વક્તવ્ય સમાપ્ત કરીશ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે
સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત મા કશ્ચિત દુઃખમાપ્નુયાત મા કશ્ચિત દુઃખમાપ્નુયાત મા કશ્ચિત દુઃખમાપ્નુયાત સર્વેત્ર સુખિના સર્વેત્ર સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત મા કશ્ચિત દુઃખમાપ્નુયાત કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી સદગુરુ દેવ કી જય. હર હર મહાદેવ. કાંઈ પણ અનુચિત બોલાયું હોય તો ઉદાર ચિત્તથી ક્ષમા.